નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે નિષ્ક્રમણ ઉર્જા જોઈ હતી, ઝડપ જોઈ હતી, બરોબર છે? તે લઘુત્તમમાં લઘુત્તમ કેટલી હતી? તો કે પૃથ્વીની સપાટી ઉપરથી આપણે કોઈ પણ પદાર્થને એવી રીતે ફેંકવાનો છે કે જેના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર ન થાય, બરોબર? તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ ન લાગે, તો તેવી ઝડપને આપણે નિષ્ક્રમણ ઝડપ કહેતા હતા. અને પૃથ્વી માટે એ કેટલી હતી? 11.3 કિલોમીટર જેવી હતી, બરોબર છે? તો આટલી ઝડપથી કોકને આપણે ફેંકીએ પૃથ્વીની સપાટીમાંથી 11.3 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે, બરોબર? તો તે પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, એટલે તે પદાર્થ હવે અનંત અંતરે જવા માટે તૈયાર થઈ ગયો એમ કહી શકાય. રેડી? લાસ્ટ થિયરી આ ભણ્યા બાદ હવે આપણે થોડાક ઉદાહરણના દાખલા જોઈએ, જે આપણે આગળ સમીકરણ ને બધું આવી જ ગયેલું છે, તેને જ અનુસરતા આપણે ઉદાહરણ જોવાના છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે. એટલે કે બે ગોળા આપેલા છે. આ પહેલો ગોળો છે જેનું દળ કેટલું આપેલું છે? m જેટલું. આ બીજો ગોળો છે જેનું દળ કેટલું આપેલું છે? 4m આપેલું છે. અને તેના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. એટલે કે બંનેના જે આપણે કેન્દ્ર જોઈશું, આ કેન્દ્રથી લઈને અહીંયા સુધીનું, બરોબર? એટલે કે O અને C વચ્ચેનું અંતર કેટલું છે? 6r જેટલું છે. તો ત્યારબાદ શું કહે છે કે બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે. એટલે કે આપણે મુવમેન્ટ થવા દેવાની નથી. બંને વચ્ચેના કેન્દ્રથી લઈને બંનેનું વચ્ચેનું અંતર કેટલું છે? 6r જ રહેવું જોઈએ, એમાં કોઈ ફેર પાડવાનો નથી, બરોબર? હવે m દળના ગોળાની સપાટી ઉપરથી, એટલે આ m દળનો ગોળો થયો, એની સપાટી ઉપર, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, આ સપાટી ઉપર m દળનો કોઈ પદાર્થ છે, સ્મોલ m દળનો પદાર્થ, તેને અહીંયાથી અહીંયા ફેંકવામાં આવે છે. એટલે કે એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર ફેંકવામાં આવે છે. રેડી? એટલે કે m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. તો આ પદાર્થ, એટલે કે જે આ m દળનો પદાર્થ છે, તે બીજા ગોળાની સપાટી પર પહોંચે, એટલે કે અહીંયાથી સપાટી ઉપરથી લઈને અહીંયા સપાટી ઉપર પહોંચે, તેના માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. આપણે v મેળવવાનું છે, બરોબર? વિગત જે આપેલી છે તે અહીંયા તમે જોશો, તેના ઉપરથી ખબર પડી કે ગોળાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R જેટલી છે. પછી અહીંયાથી ગોળાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R જેટલી છે. તો હવે અહીંયાથી આટલું અંતર કેટલું થશે? 4r જેટલું થશે. કેમ કે r વત્તા 4r પ્લસ r, એટલે બંનેના કેન્દ્ર સુધીનું અંતર થઈ ગયું 6r. રેડી? ચાલો હવે થોડુંક આપણે આગળ સોલ્યુશનમાં જોઈએ. પ્રક્ષિપ્ત કરેલ m દળના પદાર્થ પર કેપિટલ M અને 4m દળવાળા ગોળાઓના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આના ઉપર બે ના બળ લાગતા, એક તો આ m દળવાળા ગોળાનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, બીજું આ 4m દળવાળાનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે. ધારો કે n બિંદુ પાસે તેના પર લાગતું પરિણામી બળ કેવું છે? 0. એટલે કે આ પદાર્થ આ બાજુ બળ લગાડતું હોય, આ પદાર્થ આ બાજુ બળ લગાડતું હોય, તો તે બંને n બિંદુ ઉપર આવે. જ્યારે આ m પદાર્થ ક્યાં આવે? n બિંદુ ઉપર આવે ત્યારે આનું બળ અને આનું બળ ઇક્વલ થઈ જાય. એટલે કે પરિણામી બળ કેવું થઈ ગયું? 0. એટલે આપણને શું કહે છે? પરિણામી બળ 0 થઈ જાય છે. કઈ જગ્યાએ? n જગ્યાએ. ધારો કે dn સુધીનું અંતર, બરોબર છે, r છે. એટલે કે આની ત્રિજ્યાને હું અહીંયા d કહું, અહીંયા O આપેલો છે, બરોબર છે, પણ આપણે એને d કહીએ તો d થી n સુધીના અંતરને હું કેટલું માનું? r જેટલું માનું છું, બરોબર? તો n થી c જેટલા અંતર કેટલું થયું? તો કે ટોટલ હતું 6r, એમાંથી r ને બાદ કરી નાખો, એટલે કે 6r - r, બરોબર?
હવે બંને કારણ કે બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે 6r એટલે ઉપરની પરિસ્થિતિ મળી. n બિંદુ પાસે પરિણામી બળ કેવું છે 0 એટલે કે આ ગોળાનું જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે એટલું જ આ ગોળાનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. તો જ્યારે m દળનો પદાર્થ અહીંયા પડેલો હોય n પાસે ત્યારે પેલા ગોળા વડે લાગતું આના ઉપર બળ કેટલું થાય તો કે F = G કેપિટલ M કેમ કે અહીંયા કેપિટલ M દળનો પદાર્થ છે, બીજું કોના ઉપર લાગે છે સ્મોલ m ઉપર લાગે છે અને ત્યાંથી બંને વચ્ચેનું અંતર કેટલું અહીંયાથી અહીંયા સુધીનું અંતર r એનો સ્ક્વેર એટલે આ થશે. એવી જ રીતે જ્યારે અહીંયા m દળનો પદાર્થ છે તો 4m દળનો પદાર્થ કેટલું બળ લગાડે F = G 4m સ્મોલ m છેદમાં એ બંને વચ્ચેનું અંતર કેટલું છે 6r - r. રેડી? એટલે કે આટલું. હવે આ બંને પદાર્થ પરિણામી બળ કેવું છે 0 છે એટલે બંને બળ સરખા લાગે છે એટલે ઇક્વલ આપણે લઈ લીધા. રેડી? ચાલો અહીંયા ઇક્વલ તમે લ્યો છો g કેન્સલ, કેપિટલ M કેન્સલ, સ્મોલ m કેન્સલ. રેડી? તો આ બાજુ અંશમાં કાંઈ વધ્યું નથી. હવે આ છેદ આ બાજુ જાય તો અંશમાં આવી ગયો એટલે કે 6r - r નો સ્ક્વેર અને અહીંયાથી r² આ બાજુ ગયો એટલે અંશમાં આવી ગયો. ત્યાં 4 જ વધ્યા હતા તો 4r નો સ્ક્વેર. રેડી? હવે તેનું સાદુરૂપ આપો તો એકવાર પ્લસ એકવાર માઇનસ આપો છો ત્યારે r બરાબર -6r કોઈ દી અંતર માઇનસમાં ન હોય એટલે આ થઈ ગયું કેન્સલ અને બીજું મળે છે સ્મોલ r બરાબર 2r થાય છે. બરોબર છે? તો હવે આપણને આટલી વિગત મળી. તેના ઉપરથી m દળની સપાટી પર એટલે કે આ m દળનો ગોળો હતો બરોબર છે એની સપાટી ઉપર સ્મોલ m દળના પદાર્થની ગતિ ઉર્જા શોધવી છે એટલે કે અહીંયા મારે ગતિ ઉર્જા શોધવી છે. તો ki બરાબર 1/2 mv². જ્યાં m દળ છે અને v વેગ છે. બરોબર છે? હવે મારે આના માટેની સ્થિતિ ઉર્જા શોધવી છે એટલે કે ui બરાબર તો કે બંને કન્ડિશન લાગુ પડશે. એક તો ત્રિજ્યા ઉપરથી લાગુ પડશે બરોબર છે સ્થિતિ ઉર્જા અને બીજી વસ્તુ એક તો આની સ્થિતિ ઉર્જા આ ગોળાની અને બીજી વસ્તુ આ ગોળાની પણ સ્થિતિ ઉર્જા આના ઉપર લાગતી હોય બરોબર છે એટલે 4m ની પણ ગણવી પડશે. તો સ્થિતિ ઉર્જા કેટલી લાગે -gmm/r બરોબર છે અને બીજા ગોળાની કેટલી લાગશે તો કે માઇનસ તો મૂકી જ દેવાના પછી g 4m m છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું તો કે 6r થી જો સાંભળજો અહીંયાથી આટલું કેટલું આપણે ગણ્યું હતું 4r. હવે આ કેન્દ્રથી લાગે છે એટલે આ વધારાનો r એક એડ થઈ ગયો એટલે 5r એટલે જો 6r - r એટલે થઈ ગયા 5r. બરોબર? તો બંનેની બાદબાકી કરીએ એટલે કે માઇનસ પ્લસ થશે. જો આનું સાદુરૂપ કેમ આપવું તો કે આ બધાયમાંથી જે કોમન નીકળે છે ને તેને કાઢી લેવાના એટલે કે -gmm/r કોમન નીકળે છે તો કાઢી લીધા. તો અહીંયા વધ્યું શું અહીંયા તો માઇનસ આ તો વયા ગયા એટલે 1 વધ્યા પ્લસ કરીને કેમ કે માઇનસ વહી ગયા બાર એટલે પ્લસ થઈ જાય 4/5. રેડી? 5 × 5 + 4 એટલે કે 9/5 બાકીનું બધું એમને જો હજી મળી જાય છે તે રીતનું તો કે માઇનસના માઇનસ એમના 9/5 અને gmm/r થઈ ગયું એટલું જ. રેડી? એટલે આ આપણી થઈ સ્થિતિ ઉર્જા. આપણે સપાટી ઉપર ગતિ ઉર્જા શોધી શકાય પણ સપાટી ઉપરની સ્થિતિ ઉર્જા તો બંને બાજુની લાગે બીજા પદાર્થ ઉપરથી પણ લાગતી હોય એટલે ચાલો યાંત્રિક ઉર્જા કેટલી થશે ટોટલ E બરાબર k + u. ચાલો k કેટલા હતા 1/2 બરોબર છે અને u કેટલા આપણને મળ્યા -9/5 gmm/r બરોબર છે. હવે આ પોઈન્ટને આપણે સમીકરણ 1 કહેશું. બીજી વસ્તુ હવે તટસ્થ બિંદુ n પાસે જોઈજો સાંભળજો મેં શું કર્યું છે તો કે
પેલા પદાર્થની સપાટી ઉપર જ્યાં પડ્યો હતો ને ત્યાં તેની યાંત્રિક ઉર્જા લઈ લીધી. હવે ત્યાંથી તે n બિંદુ પાસે જશે ને તો ત્યાંની પણ હું યાંત્રિક ઉર્જા લઈ લઈશ. શું કામ? તો કે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થતું જ હોય, ત્યારે આ બંનેને ઇક્વલ ટુ કરી નાખીશ. એટલે આની પાસેની મને યાંત્રિક ઉર્જા મળી ગઈ. હવે n બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા શોધવાની છે. તો n બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા કેટલી થાય? તો કે આ પેલો પદાર્થ, આ બીજો પદાર્થ, અને અહીંયા આપણે n છે, અહીંયાથી આટલું અંતર r છે, અહીંયાથી આટલું અંતર 6r - r છે. બરોબર? આના ઉપર હવે લાગે છે તો ત્યાં તો સ્થિતિ ઉર્જા જ. શું કામ? તો કે હવે પદાર્થ ઉપર બળ લાગતું નથી n બિંદુ પાસે, તો તે સ્થિર છે. એ સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા હોય. તો પેલા પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી? -gmm/r. અને બીજા પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી? -4gmm/ બંને વચ્ચેનું અંતર 6r - r. રેડી? ચાલો, r ની આપણે વેલ્યુ મૂકી દઈએ તો r બરાબર તો 2r થાય. તો અહીંયા 2r, અહીંયા પણ 2r મૂકી દઉં તો 6r માંથી 2r ગયા 4r. સાદુરૂપ જ આપવાનું છે ત્યારે આપણને En બરાબર કેટલા મળ્યા? -3/2 gmm/r. હવે આપણને બે સમીકરણ મળી ગયા, એક તો આ અને બીજું આ. આ બંને સમીકરણ કોના છે? તો કે યાંત્રિક ઉર્જાના છે. એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તો બંને ઇક્વલ કહેવાય. તો EI એટલે કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા કેટલી હતી? 1/2 mv² - 9/5 gmm/r ઇઝ ઇક્વલ ટુ અંતિમ ટૂંકમાં યાંત્રિક ઉર્જા કેટલી? n બિંદુ પાસેની -3/2 gmm/2r. રેડી? ચાલો, હવે આ અહીંયા માઇનસ છે, આને આ બાજુ આવવા દઉં તો કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. એમાંથી આપણે આને બાદ કરી સાદુરૂપ આપવાનું છે. બરોબર છે? તો સાદુરૂપ આપણને કેટલું મળ્યું? 3gmm/10r. કોના બરાબર? 1/2 mv² બરાબર. એટલે કે 1/2 mv² બરાબર 3gmm/10r. આટલું આપણને સાદુરૂપ મળ્યું. ચાલો, સ્મોલ m કેન્સલ થઈ ગયા. આ બે છે તે આ બાજુ આવ્યા. બરોબર? એટલે અહીંયા v² ઇઝ ઇક્વલ ટુ 3 × 2 gm/10r. અહીંયા બંને ઉડાડી દીધા, 5 વધ્યા એટલે 3/5 v² બરાબર 3/5 gm/r થશે. આપણે v² નથી જોતો, v જોઈએ છે તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો v બરાબર વર્ગમૂળની અંદર 3/5 gm/r થશે. બરોબર છે? તો આપણને શું મળ્યું? તો કે ઓછામાં ઓછી જે ટૂંકમાં કેપિટલ M દળનો પદાર્થ હતો તેની સપાટી ઉપર સ્મોલ m દળનો પદાર્થ છે તેને આપણે ક્યાં સુધી મોકલવાનો છે? તો કે એક બીજો કોઈ પદાર્થ છે 4m દળનો, તેની સપાટી સુધી પહોંચાડવાનો છે. તો તેના માટે આપણે ઓછામાં ઓછું આટલી ઝડપની જરૂર પડે. હવે તમને જે પદાર્થ કીધું હોય, બરોબર, તેના માટે G લગાડી દો. એમ તમને દળ આપી દીધું હોય, માની લ્યો કે જે દળ છે, બરોબર છે, તે 1000 કિલોગ્રામનો છે, કેપિટલ M દળનો ગોળો છે. બરોબર? તો પણ ટૂંકમાં તમને આરામથી તે વસ્તુ મળી જશે. રેડી? ચાલો, તો આવી રીતે આપણે ચોથા ઉદાહરણનું સોલ્યુશન કરીશું. હવે એના જેવો જ એક દાખલો તમને આપેલો છે. બરોબર? જેની ત્રિજ્યા પણ કેપિટલ R છે. દળ કેટલા છે? ઓમાં m અને 4m હતા. અહીંયા 4m અને 9m છે. બરોબર છે? બંને વચ્ચેનું અંતર પણ સેમ આપેલું છે 6r. રેડી? અને બધી એટલે બધી કન્ડિશન સેમ છે. ખાલી એક શું ચેન્જ કરેલો છે? તો કે બે જે ગોળાઓ છે તે ગોળાના દળ ચેન્જ કરેલા છે. 4m અને 9m કરેલા છે. બરોબર? તો તેના માટે પણ તમારે r ગોતવાનું છે. બરોબર છે? કે મધ્ય બિંદુ n પાસે સુધીનું અંતર કેટલું થશે? અને બીજી વસ્તુ આપણે શું શોધવાની છે? તો કે લઘુત્તમ ઝડપ. બરોબર છે? એટલે કે ઓછામાં ઓછું દળના પદાર્થ. બરોબર? એટલે કે સ્મોલ m દળના પદાર્થનું અંતર કેટલું હોય તો તે ગુરુત્વાકર્ષણ બળ 0 થાય. એટલે કે 4m થી દૂર. ઇનડાયરેક્ટલી તે જ પ્રશ્ન પૂછી દીધો છે.
રેડી? ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈશું. બરોબર, શું કહે છે કે મંગળ ગ્રહને 2 ચંદ્રો છે. બરોબર, 2 ચંદ્ર આપેલા છે, એના નામ ફોબોસ અને ડેલમોસ છે. હવે આ 2 જે છે તે એના કુદરતી ઉપગ્રહો છે એમ કહી શકાય. 2 ચંદ્ર છે એટલે ઉપગ્રહ કહી શકાય. હવે એમાં શું કીધું છે કે ફોબોસનો આવર્તકાળ, રેડી, એટલે કે એને એક ચક્કર પૂરું કરવા માટે કોના, તો કે મંગળ ગ્રહના એક ચક્કર પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે? 7 કલાક અને 39 મિનિટ સમય લાગે છે. અને તેની કક્ષીય ત્રિજ્યાનું અંતર પણ આપેલું છે, 9.4 × 10³ કિલોમીટર છે. તો મંગળનું દળ શોધો. આના ઉપરથી આપણે મંગળનું દળ શોધવાનું છે. આ પેલો વસ્તુ, એટલે કે મંગળનું દળ, એટલે કે દળ કોનું ગોતવાનું? એમનું, એટલે એમ. આને હું મંગળનું દળ કહીશ. બરોબર છે. બીજો પ્રશ્ન, પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. બરોબર છે. એનો મતલબ કે ટૂંકમાં જે મંગળની કક્ષીય ત્રિજ્યા છે તે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા 1.5 ગણી જેટલી મોટી છે. બરોબર. તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? એટલે કે પૃથ્વીને સૂર્યનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે? 365 દિવસ. તો એવી રીતે ચંદ્રને એનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે, સૂર્યની આજુબાજુમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે, કેટલા દિવસનો, તે આપણે ગોતવાનું છે. આ બીજો પ્રશ્ન આપણો થયો. બરોબર. પહેલો પ્રશ્ન શું છે? તો કે મંગળનું દળ. હવે સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી છે તેની આપણે અહીંયા વાત કરાય તો કે એક વસ્તુ આવર્તકાળ આપેલી છે એટલે ટી, બીજી વસ્તુ કક્ષીય ત્રિજ્યા એટલે કે આર આપેલી છે. તો તમને કઈ યાદ આવતું હોય તો આ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારનું જ છે. બરોબર છે કે આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, હા, કયું આવે? તો કે કેપ્લરનો ત્રીજો નિયમ. બરોબર છે. હવે સૌથી પહેલા તો આપણે આને સેકન્ડમાં રૂપાંતર કરીએ સમયને. તો ફોબોસનો આવર્તકાળ કેટલો છે? 7 કલાક અને 39 મિનિટ. તો સૌથી પહેલા તો 7 કલાક જે છે તેને આપણે સેકન્ડમાં રૂપાંતર કરીએ. 1 કલાકની કેટલી સેકન્ડ થાય? 3600. બરોબર. તો 7 કલાક છે એટલે 7 × 3600 વત્તા કેટલી મિનિટ આપેલી છે? 39 મિનિટ, એટલે 39, 1 મિનિટની થાય 60 સેકન્ડ. આ બંનેનો સરવાળો, એટલે આ આપણને કરી દીધો. કેટલો આપેલો છે? 27,540 સેકન્ડ. ટોટલ આટલો ટાઈમ લે છે સેકન્ડમાં. જ્યાં જીનું મૂલ્ય, બરોબર છે, ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય 6.67 × 10⁻11 છે. બરોબર. બીજી વસ્તુ, આપણને ફોબોસની કક્ષીય ત્રિજ્યા આપી દીધી. આર બરાબર 9.4 × 10⁻³ કિલોમીટર. તેને હું કેમાં રૂપાંતર કરી નાખું? મીટરમાં, એટલે કે 9.4 × 10⁻6 મીટર થશે. બરોબર છે. કિલોને આપણે દૂર કરીએ એટલે. ચાલો હવે આપણે કોનું સમીકરણ લગાડશું? તો કે T² ચલે છે R³, કેપ્લરનું ત્રીજું. જ્યાં ચલે છે ને દૂર કરો એટલે તમારે અચળાંક મૂકવો પડે. તે અચળાંક કેટલો છે? કે જેટલો. કેનું મૂલ્ય કેટલું? તો કે 4πr²/4m. જ્યાં દળ એમ કોનું લેવાનું? તો કે જે પદાર્થનું તમે ચક્કર કરો છો, બરોબર, કક્ષીય પરિભ્રમણ કરો છો તેનું લેવાનું. તો અહીંયા આપણે કોનું કક્ષીય પરિભ્રમણ કરે છે? ફોબોસ છે એ મંગળ ગ્રહનું. તો દળ કોનું આપણે લેશું? મંગળ ગ્રહનું દળ લેશું. જ્યાં mm મંગળ ગ્રહનું દળ છે, આપણે તે જ ગોતવાનું છે. તો આપેલા સમીકરણમાં તમે ને કરતા કરો તો આ બાજુ ગયો, T² આ બાજુ આવી જશે. તો mm = 4π²r³/GT². બરોબર. આર તમને આપી દીધા, ટી તમને આપી દીધા, જી પણ આપણને જ્ઞાત છે. તો બધાની કિંમત મૂકી દો. 4 × 3.14² પાય એટલે ગુણ્યા 9.4 × 10⁶ જે ત્રિજ્યા આપેલી છે તેનો ઘન છેદમાં જી એટલે
6.67 ગુણ્યા 10⁻11 એના ગુણ્યા ટી સેકન્ડમાં 27,540 એનો સ્ક્વેર. આ બધાનું તમે સાદુરૂપ આપશો એટલે તમને કેટલો મળશે? તો કે લગભગ 6.475 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ. આપણને શું મળ્યું? તો કે મંગળ ગ્રહનું દળ મળેલું છે. બરોબર છે. હવે આપણે બીજા માટે પણ કેપ્લરનો નિયમ લાગુ પાડીએ કે t² ચલે છે r³. બરોબર. તો હું અહીંયા બે ટૂંકમાં ટી રાખું છું. એક tm એટલે કે ચંદ્રનો આવર્તકાળ અને બીજો te પૃથ્વીનો આવર્તકાળ. બરોબર છે. તો tm² ચલે છે rm³ ચલે છે re³. બરોબર છે. તો આ બંનેનો હવે હું ગુણોત્તર લઉં એટલે આ રીતનું મને મળશે. ચલે છે દૂર થઈ જાય, અચળાંક ઉડી ગયો તો tm² છેદમાં te² ઇઝ ઇક્વલ ટુ rm³ આવે. અહીંયા સ્ક્વેર કરેલો છે, બાય મિસ્ટેક સ્ક્વેર આવેલો છે, ત્યાં ક્યુબ આવશે. બરોબર. અને છેદમાં પૃથ્વીની ત્રિજ્યાનો ક્યુબ. રેડી. હવે તમે ટીઈ જાણો છો કેટલા છે? 365 દિવસ. બરોબર છે. અને બીજી વાત, આપણને ત્રિજ્યાનું પણ કહી દીધું છે. રેડી. ત્રિજ્યાનું આપણને શું કીધું કે TMS એટલે કે સૂર્ય અને મંગળ વચ્ચેનું અંતર તથા RES એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. બરોબર છે. તે કેટલામાં ભાગનું છે? કે 1.52 ભાગનું છે. બરોબર છે. એટલે કે એટલા ગણું છે. તો આમાંથી હું હવે કોને કરતા કરું? TM ના સ્ક્વેર ને કરતા કરું એટલે ટી નો સ્ક્વેર બરાબરની આ બાજુ આવ્યો તો ગુણાકારમાં થઈ ગયો. બરોબર. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢું છું કેમ કે મારે TM નો સ્ક્વેર નથી ગોતવાનો, TM જ ગોતવાનું છે. બરોબર છે. આવર્તકાળ કોનો? મંગળનો. બરોબર. તો TM ને કરતા કરું, બંને બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા તો વર્ગ વહી ગયા, અહીંયા છેદમાં 2 મૂકવા પડે એટલે 3/2. જ્યાં RM ના છેદમાં RE એ કેટલું મૂકશું? 1.52 એટલે કે TE 365 પછી RM ના છેદમાં RE 1.52 એની 3/2. બરોબર છે. એટલે કેટલું થશે? 1.87,398 એના ગુણ્યા 365 એટલે કે 684 દિવસ જેટલો સમય લાગશે. બરોબર છે. આવી રીતે તમને કદાચ કોઈ વસ્તુ ના આપેલી હોય અને કમ્પેરેટિવલી આપેલી હોય, આપણે ઘણા એવું વિચાર કરતા હોય. બરોબર કે હારું આપણે મંગળ ગ્રહનો વજન કેમ કરવા ગયા આવીશું, પણ હવે તમને ખબર પડી કે તેની કક્ષીય ઉપરથી અને આવર્તકાળ ઉપરથી. બરોબર. માની લ્યો કે તેની આ આવર્તકાળ છે અને આ એની ત્રિજ્યા છે. ખાલી આ બે વસ્તુ ઉપરથી જ આપણને એનું શું મળી ગયું? દળ મળી ગયું. બરોબર છે. એટલા બધા સમીકરણો ટૂંકમાં આપણી પાસે અવેલેબલ છે. રેડી. ચાલો તો હવે આના જેવો જ એક બીજો દાખલો. ચાલો કયો છે? તો કે જે વસ્તુ આપણે અત્યાર સુધી સ્ટડી કરેલી છે, જે સમીકરણો તારવેલા છે, બરોબર છે, તેનો જ ઉપયોગ કરીને કરવાનો છે. એટલે કે છઠ્ઠું ઉદાહરણ આપણને શું કહે છે કે તમને નીચેની વિગતો આપી છે જેમાં G બરાબર 9.81 ગુરુત્વ પ્રવેગ, RE એટલે કે પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ મીટર, ચંદ્રનું અંતર એટલે કેપિટલ R 3.84 ગુણ્યા 10⁸ મીટર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ એટલે ટી પણ આપી દીધું. બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ ME મેળવવાનું છે. બરોબર છે. બે અલગ રીતથી. તો સૌથી પહેલી રીત આપણે ગુરુત્વ પ્રવેગની રીત વાપરીએ. કેમ કે ગુરુત્વ પ્રવેગ G બરાબર શું થાય? તો કે કેપિટલ G ME છેદમાં RE નો સ્ક્વેર. હવે ME આપણે ગોતવાનું છે, એને કરતા કરો. બરોબર. તો આપણને મળ્યું શું? G RE નો સ્ક્વેર છેદમાં કેપિટલ G. હવે જો G તમને આપી દીધો છે 9.81, પૃથ્વીની ત્રિજ્યા પણ તમને આપી દીધી છે 6.37 ગુણ્યા 10⁶. બરોબર. એટલે એનો સ્ક્વેર અને છેદમાં કેપિટલ G 6.67 ગુણ્યા 10⁻11. આ બધાનું સોલ્યુશન કરો, સાદુરૂપ આપો એટલે નિયર અબાઉટ કેટલું મળે છે દળ? તો કે
5.97 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ જેટલું મળે છે. બરોબર છે. હવે બીજી કઈ રીત તો કે કેપ્લરના નિયમની રીત. બરોબર, કેપ્લરના નિયમની રીતમાં આપણે આર અને ટી જોઈએ તો આ બંને વસ્તુ આપેલી છે. ચંદ્રથી અંતર પણ આપેલું છે. બરોબર છે, અને ટી પણ આપેલું છે. તો હમણાં આગળના જ જે દાખલામાં કર્યું હતું તે જ સમીકરણ મૂકવાનું, તેમાંથી એમને કરતા કરવાનો અને બધાની કિંમત મૂકી દો એટલે તમને ફાઇનલ આન્સર મળ્યો 6.02 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. જો એક દ્વારા 6.02 એટલે નિયર અબાઉટ 6 અને બીજું 5.97 એ પણ નિયર અબાઉટ 6 થયો. બંનેની ઘાત સરખી જ છે, કાંઈ ચેન્જીસ નથી. બરોબર છે, તો એનો મતલબ એમ કે પૃથ્વીનું દળ તે નિયર અબાઉટ 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ જેટલી છે. બરોબર છે, તો આવી રીતે આપણે ઉદાહરણ 6 નું સોલ્યુશન કરી શકીએ છીએ. હવે જે ટૂંકમાં આપણે ઉદાહરણ 6 હતું તેવી જ રીતે આપણે બીજાનું પણ કરી શકીએ, એટલે કે ચેન્જીસ કરીને આપેલો છે. એ જ વસ્તુ છે, કાંઈ એટલે કાંઈ ફેર નથી. ફક્ત લીધેલું શું છે તો કે જી બરાબર 9.81 લીધા, તેની જગ્યાએ 9.8 લીધા છે. આર 6.4 ગુણ્યા 10⁻6 લીધેલી છે. આર બરાબર 3.84 લીધેલું છે, અને આવર્તકાળ 27.3 એ પણ એમ જ હતું. તો પૃથ્વીનું દળ બંને અલગ અલગ રીતથી શોધો તો પણ નિયર અબાઉટ આપણને કેટલું મળે છે? 6 જેટલું જ મળે છે. બરોબર, તે રીતે આપણે આ દાખલો સોલ્યુશન કરવાનો. ચાલો હવે તેના પછીનું આપણે જોઈએ, એટલે કે ઉદાહરણ 7. બરોબર, ઉદાહરણ 7 આપણને શું કહે છે કે સમીકરણના અચળાંક કે ને, હવે કેનું સમીકરણ એ પછીની વાત છે, એક અચળાંક આપેલો છે કે ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. બરોબર, એક અચળાંક છે કે એને આપણે દિવસ અને કિલોમીટરમાં દર્શાવવાનો છે. તો એવો કયો ટૂંકમાં હતો કે જેમાં દિવસે આવતા હતા, એટલે કે આવર્તકાળ આવતો હોય, અને અંતર એટલે કે ત્રિજ્યા પણ લઈ શકાય. તો એક સરસ મજાનું સમીકરણ હતું. કયું? તો કે t² ચલે છે r³. અહીંયાથી ચલે છે ને દૂર કરો એટલે કે મૂકી દેવાનો થાય, તો એ જ સ્વરૂપમાં આવી જશે કિલોમીટર અને દિવસના. બરોબર, જ્યાં કે બરાબર તમને આપી દીધા છે 10⁻13 છે. હવે ચંદ્ર પૃથ્વીથી 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર અંતરે છે, એટલે આ આર આપી દીધો તમને, કે પણ તમને આપી દીધો છે. તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસનો છે તે શોધો. તમારે ટી ગોતવાનો છે. રેડી? એટલે આ કેપ્લરનો ત્રીજો નિયમ, જ્યાં 10 કે બરાબર આપી દીધું 10⁻13. બરોબર, સેકન્ડ પ્રતિ મીટર ક્યુબ. હવે રેડી? ચાલો જોઈએ શું કહે છે. એક દિવસ માટે કેટલી કલાક હોય? 24 કલાક હોય, અને 1 કલાક માટેની 3600 સેકન્ડ હોય. બરોબર છે, તો એનો મતલબ એમ 1 સેકન્ડ બરાબર કેટલું થાય? બરોબર, આપણે દિવસમાં કન્વર્ટ કરીએ છીએ, દિવસને સેકન્ડમાં નહીં. હવે સેકન્ડને દિવસમાં કન્વર્ટ કરીએ છીએ, એટલે એટલામાં ભાગનું થશે. બરોબર છે, કેવા શું માંગે છે કે 24 કલાક એટલે 1 દિવસ થાય. તો 24 કલાકમાં સેકન્ડ કેટલી હોય? તો કે 24 કલાકમાં 24 ગુણ્યા 3600 સેકન્ડ હોય. તો 1 સેકન્ડ એ કેટલા દિવસ થાય? ઊંધું શોધવાનું છે. તો આ બંનેનો ગુણાકાર છેદમાં આ, એટલે છેદમાં આવી ગયું. બરોબર છે, ચાલો હવે આપણે એવી જ રીતે આગળ વધીએ. 1 મીટર, કિલોમીટર હતા. બરોબર છે, એને મીટરમાં નથી ફેરવાના, પણ મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે. એટલે કે 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1/10⁻³ કિલોમીટર થાય. રેડી? હવે એવું કરવાનું કારણ શું? મેઇન પ્રશ્ન ઈ થાય, કેમ કે આપણને કેમાં ફેરવવાનો કીધો છે? દિવસ અને કિલોમીટરમાં ફેરવવાનો કીધો, અને આપ્યો કેમાં છે? સેકન્ડ અને મીટરમાં આપેલો છે. બરોબર છે, એના લીધે આપણે આ બધી પ્રોસિજર કરવી પડે છે. તો સૌથી પહેલા સેકન્ડ સ્ક્વેર છે, તો ત્યાં સેકન્ડનું આપણે આનો સ્ક્વેર મૂકશું. પછી છેદમાં મીટર ક્યુબ છે, તો આનો આપણે મીટર ક્યુબ છેદમાં મૂકશું. એટલે ચાલો શું કર્યું? આ સેકન્ડ સ્ક્વેરને મૂક્યો અને આ છેદમાં મીટર ક્યુબને મૂક્યો. હવે એનું સાદુરૂપ આપો તમે, તો તમને કેમાં મળ્યો? દિવસ અને કિલોમીટરમાં મળ્યો. બરોબર,
કે બરાબર 1.339 ગુણ્યા 10⁻14 દિવસનો વર્ગ છેદમાં કિલોમીટરનો ઘન. બરોબર છે. હવે એ આપણને મળી ગયું એટલે આ ચેન્જીસ કર્યો કહેવાય. બરોબર છે, જેમાં જોઈએ છે એમાં. હવે કે ની કિંમત મૂકો. આર પણ તમને આપી દીધું છે, આર ની કિંમત મૂકી દો. બરોબર, એનો ઘન કરી નાખો. બરોબર, તો આપણને ટી સ્ક્વેર બરાબર કેટલા મળે છે? 758.18 ટી સ્ક્વેર બરાબર મળે છે. મારે ટી બરાબર જોઈએ એટલે વર્ગમૂળ કાઢો તો ટી બરાબર 27.53 દિવસ થાય. બરોબર છે, એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે ચંદ્ર છે, બરોબર છે, આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે, ચંદ્ર પૃથ્વીનું પરિભ્રમણ કરે છે, તેને કેટલો સમય લાગે છે? તો કે નિયર અબાઉટ 28 દિવસ એટલે કે 27.5 દિવસ જેવું લાગે છે સમય. રેડી? તો આવી રીતે આપણે ઉદાહરણ 7 કમ્પ્લીટ કરીશું. તેના જેવો જ એક બીજો દાખલો છે. શું કરવાનું? સૌથી પહેલા દિવસ અને કિલોમીટરમાં રૂપાંતર કરવાનું છે. જે કઈ આપેલું છે તે સેકન્ડ અને મીટરમાં આપેલું, એમાંથી આપણે રૂપાંતર કરવાનું છે. બીજી વસ્તુ, કૃત્રિમ ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર 14 RE જેટલું છે. બરોબર છે. હવે જો 14 RE જેટલું, તો RE ની બરાબર તમે શું મૂકી શકશો? પૃથ્વીની ત્રિજ્યા. બરોબર છે, પૃથ્વીની જેટલી ત્રિજ્યા છે તે તમારે મૂકવી પડે અને તેનો આવર્તકાળ દિવસમાં શોધો. એટલે તમારે ટી ગોતવાનો છે. બરોબર છે, કે એ કેટલા દિવસમાં જે ઉપગ્રહ છે, આપણે કૃત્રિમ ઉપગ્રહ મૂક્યો છે, તે પૃથ્વીના એક આંટો પૂર્ણ કરી શકે. તમને કદાચ જ્ઞાત ના હોય, પણ જ્યારે આપણે મોરબીની અંદર ટૂંકમાં ડેમ તૂટ્યો, મચ્છો ડેમ, બરોબર છે, તમે બધા ઈ સ્ટોરીથી તો જાણો જ છો કે ઈ સૌથી પહેલા આપણને કોને ઇન્ફોર્મ કર્યું? તો કે અમેરિકાએ એમ કીધું કે ભારતનું કોઈ નાનું એવું ગામ છે, બરોબર છે, કે જ્યાં ટૂંકમાં પાણી અચાનક જ ટૂંકમાં બંધ તૂટી ગયો છે, જેના લીધે બધે પાણી ફરી વળેલ છે. લીકેજ પણ કહી દીધું હતું કે આટલા સમયમાં એ લીકેજ ટૂંકમાં થઈને તૂટી જશે. બરોબર છે. એનું કારણ શું? તો કે એટ ધીસ ટાઈમ જ્યારે ટૂંકમાં આ વસ્તુ થઈ ત્યારે અમેરિકાનો જે ઉપગ્રહ છે, અહીંયાથી ઉપગ્રહ મૂકેલો હોય, તે એક્ઝેક્ટ ભારત ઉપર જ હતો. બરોબર છે, એટલે ત્યારે તેને ભારતની બધી વસ્તુ જોઈ શકે એમ હોય. બરોબર છે, એટલે જ આપણે પણ ટૂંકમાં દુનિયામાં બીજા દેશોથી પાછળ ના રહીએ, તેના લીધે આપણે પણ હવે આપણા પોતાના ઉપગ્રહો મૂકી દીધા છે. ઉપગ્રહ મૂકવાનો મેઇન કારણ શું? કે કોઈ ટૂંકમાં તમારી જે દેશની સરહદ છે, સીમા રેખા, એમાં કોઈ વધારે કોઈ એન્ટર થતું હોય, બીજો દેશ દખલગીરી કરતો હોય, તો પણ તે જાણવા તમને મળી જાય. તમે અમુક વસ્તુ નહીં જોઈ શકો. ફોર એક્ઝામ્પલ તરીકે, બરોબર, કે તમારે અમેરિકાનું વ્હાઇટ હાઉસ જોવું હોય ગૂગલ મેપમાં, તો એ ગૂગલ મેપ તમને લેટેસ્ટ ફોટો ક્યારેય નહીં આપે. તે જૂનો જે ફોટો છે તે જ તમને આપશે. બરોબર છે, કે જ્યાંથી તમે એ જૂનો જ જોઈ શકો, નવું વસ્તુ કાંઈ તમે જોઈ ના શકો. અમુક એવી વસ્તુ જે છે, બરોબર, એને હેક કરી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પુલવામા અટેક ને ઉરી અટેક જે થયો હતો, બરોબર છે, એના વિરુદ્ધમાં આપણે પછી સર્જિકલ સ્ટ્રાઇક જે કરેલી હતી, તે સર્જિકલ સ્ટ્રાઇકની અંદર આપણને ફૂટેજ પહેલા મળેલી હતી, ચેક કરેલી હતી કે આ જગ્યાએ આતંકવાદીઓનું સંગઠન છે અને ત્યાં મુવમેન્ટ જોવા મળેલી છે. મુવમેન્ટ જોવા એટલે કે એક્ઝેક્ટ એને એ સમયે એ મુવમેન્ટ ના જોવે. અઠવાડિયા પહેલા આ પોઝિશન હતી, અઠવાડિયા પછી આ પોઝિશન છે, 1 મહિના પહેલા અહીંયા આવું હતું, 1 મહિના પછી, આ બધી વસ્તુને મુવમેન્ટ તરીકે લેવામાં આવે. 1 સેકન્ડ ને 5 કલાક ને એને મુવમેન્ટ તરીકે નહીં, દિવસો, મહિનો વયા જાય, બરોબર છે, ત્યારે આપણને મુવમેન્ટ જોવા મળે કે ના, ત્યાં હવે કંઈક ટૂંકમાં હલનચલન થાય છે. આ ઘણા મૂવીમાં તમે જોયું પણ હશે, બરોબર, એ લોકો કંઈક મુવમેન્ટની રાહ જોતા હોય. એનો મતલબ શું? એનો મતલબ એમ કે પેલા આ જગ્યાએ કાંઈ એટલી બધી હલનચલન નહોતી, કોઈ વ્યક્તિઓ જોવા મળતા નહીં, પણ હમણાં 1 અઠવાડિયા અથવા તો 1 મહિના થયા વધારે પબ્લિકની અવરજવર થઈ ગઈ છે. એનો મતલબ કે ત્યાં કાંઈક શંકાસ્પદ મુવમેન્ટ થઈ રહી છે. બરોબર, તો આપણે એવી જ વસ્તુ ગોઈતી ઉરી અને પુલવામા ઉપર કે અહીંયા મુવમેન્ટ વધારે જોવા મળી હતી, એટલે અહીંયા કંઈક હોવું જોઈએ, અને તે જ જગ્યાએ આપણે અટેક કર્યો. ત્યારે આપણે આપણા જ સેટેલાઇટનો ઉપયોગ કર્યો હતો. બરોબર છે, કે આપણું જ સેટેલાઇટ જે છે તે જ
ત્યાંની ફૂટેજ આપણને પહોંચાડે. અને બીજી વાત, આપણું સેટેલાઇટની ફૂટેજ આપણે આમ પબ્લિક ના જોઈ શકીએ, ગવર્મેન્ટની ઓથોરિટીમાં આવે છે, બરોબર, કેમ કે એ વસ્તુ એ બહાર ના પાડી શકે એના લીધે. અને ગૂગલ મેપ પણ એટલી જ વસ્તુ લઈ શકે. ગૂગલ મેપ બધા ફોટોગ્રાફ ટૂંકમાં લે છે, બરોબર છે, પણ એને પછી ગવર્મેન્ટ પાસેથી એક્સિસ લેવા પડે કે આ ફોટોગ્રાફ હું દર્શાવું કે નહીં, આ ફોટોગ્રાફ હું રાખું કે નહીં, એવી રીતે એમાંથી ગવર્મેન્ટ એપ્રુવલ મળે એટલે જ ફૂટેજ રાખી શકે, બાકીની ફૂટેજ ડિલીટ કરી નાખે. તો આ બધું કોના લીધે શક્ય બન્યું છે? તો કે આવા ઉપગ્રહોના લીધે, બરોબર છે. તો એક ઉપગ્રહ ટૂંકમાં આપણે અહીંયા કેટલા દિવસ મળે છે? 3.4 દિવસ. એવી રીતે આપણે જુદા જુદા ઉપગ્રહો છોડી શકીએ છીએ, બરોબર છે. એટલે કે આખી પૃથ્વીના ઈ 3.5 દિવસમાં દરેક જગ્યાની મુવમેન્ટ નોંધી લઈએ. 3.5 દિવસમાં, એટલે કે એક અઠવાડિયામાં 2 વાર એક જગ્યાએ જઈ શકે. માની લ્યો કે અત્યારે કોઈ આપણે ઇન્ડિયા ઉપર આપણો ઉપગ્રહ છે, બરોબર, તે ફરી પાછો ઇન્ડિયા ઉપર ક્યારે આવે? 3.5 દિવસ પછી આવે. એટલે કે એક અઠવાડિયામાં એ 2 વાર ટૂંકમાં ધ્યાન રાખી શકે. એના આધારે આપણને મુવમેન્ટની ખબર પડે. આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, આ રીતનું હોય તેમ, બરોબર છે. ચાલો, તો આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નો અને દાખલા જોઈશું.